નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, FY BSc કેમેસ્ટ્રી છે એની અંદરનો આપણો નેક્સ્ટ ટોપિક છે એડિશન રિએક્શન. આપણે રિએક્શન જોઈ રહ્યા છીએ કે અલગ અલગ આપણને રિએક્શન જોવા મળે છે, જેમ કે એડિશન રિએક્શન, એલિમિનેશન રિએક્શન, સબસ્ટિટ્યુશન રિએક્શન. તો સબસ્ટિટ્યુશન રિએક્શન છે એના વિશે આપણે વાત કરી ગયા છીએ. હવે આજનો આપણો ટોપિક છે એડિશન રિએક્શન. તો એડિશન રિએક્શન વિશે વાત કરીએ તો સિમ્પલી મિનિંગ થશે એડિશન થવું અથવા કંઈક એડ થવું. તો these reactions are characteristic of compound containing multiple bond, for example alkene and alkyne. કે એમાં આપણને જ્યારે મલ્ટિપલ બોન્ડ આપેલા છે આલ્કીન અથવા આલ્કાઇન, એનું શું થતું જોવા મળે છે કે બોન્ડ છે પોતે બ્રેક થશે અને એની જગ્યા છે કોઈ અધર કમ્પોનન્ટ છે એ લેતું જોવા મળે છે. તો એના વિશે આપણે વાત કરીએ તો આપણને લોકોને ખ્યાલ છે કે સિમ્પલી કોઈ પણ કમ્પાઉન્ડ છે એ પોતે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડથી જોડાયેલું હોય તો ફર્સ્ટ બોન્ડ સિગ્મા હશે અને સેકન્ડ બોન્ડ કેવો હોય છે પાઈ બોન્ડ જોવા મળે છે. એવી જ રીતના ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોય તો ફર્સ્ટ બોન્ડ સિગ્મા અને બંને બોન્ડ કેવા હશે પાઈ બોન્ડ આપણને જોવા મળે છે. તો આપણને લોકોને ખ્યાલ છે કે સિગ્મા બોન્ડને બ્રેક કરવા માટે વધારે એનર્જી રિક્વાયરમેન્ટ છે, જ્યારે પાઈ બોન્ડને બ્રેક કરવા માટે ઓછી એનર્જીની રિક્વાયરમેન્ટ હોય છે. We know that the carbon-carbon double bond is the made up of stronger sigma bond and weaker pi bond. કે sigma bond કેવો છે સ્ટ્રોંગ છે અને pi bond weak છે. The triple bond consists of one sigma bond and two pi bond. The less energy is needed to break pi bond and sigma bond. કે પાઈ બોન્ડ ને સિગ્મા બોન્ડ કરતાં એનર્જી ઓછી જોઈએ છે શેના માટે બોન્ડને બ્રેક કરવા માટે. તો હવે જ્યારે બોન્ડ બ્રેક થાય છે, ધારો કે તમને આલ્કીનનું એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા CH2 આલ્કીન આપણને એક આપેલું છે. હવે આલ્કીનની અંદર શું હશે એક સિગ્મા અને એક પાઈ બોન્ડ ડબલ બોન્ડથી જોડાયેલો હોય એને આપણે આલ્કીન કહીએ છીએ. એની રિએક્શન તમે હેલોજન હારે કરો શું થશે? હવે આ ડબલ બોન્ડ પાઈ બોન્ડ છે ને તમે ઇઝીલી બ્રેક કરી શકો છો. તો એક પાઈ બોન્ડ બ્રેક થશે તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? 2 ઇલેક્ટ્રોન થાય. તો હેલોજન છે પોતે શું કરે છે? કાર્બન હારે પોતે બોન્ડ ફોર્મ કરવાનું કામ કરે છે. આ એક ઇલેક્ટ્રોન છે એક કાર્બન લેશે અને બીજો કાર્બન એક ઇલેક્ટ્રોન લેશે અને એની યાર હેલોજન છે ઇલેક્ટ્રોન શેરિંગ કરીને બોન્ડ છે એ ફોર્મ કરે છે અને આ જે પ્રોડક્ટ મળે છે એને તમે એડિશન પ્રોડક્ટ કહી શકો છો. એવી જ રીતના આ વાત થઈ આલ્કીનની. હવે આપણે આલ્કાઇનનું એક્ઝામ્પલ લઈએ તો શું જોવા મળશે? તો કે અહીંયા ટ્રિપલ બોન્ડ આપેલો છે. ટ્રિપલ બોન્ડમાં એક સિગ્મા અને 2 પાઈ બોન્ડ હશે. એની X2 હારે રિએક્શન હેલોજન હારે કરો તો પહેલા પાઈ બોન્ડ ફર્સ્ટ પાઈ બોન્ડ બ્રેક થઈને ડબલ બોન્ડ તો રહેશે જ અને 2 હેલોજન બાઇન્ડ થશે. ફર્ધર તમે ડાયહેલોજન હારે રિએક્શન કરો તો ફર્ધરી પાઈ બોન્ડ બ્રેક થઈને તમને આવું કમ્પોનન્ટ જોવા મળે છે. અને આ જે પ્રકારની રિએક્શન છે એને જ આપણે શું કહીએ છીએ? એડિશન રિએક્શન. અને એડિશન રિએક્શનના પણ ફર્ધર આપણને 2 ટાઈપ છે તે જોવા મળે છે. એક તો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. એટલે કે ઇલેક્ટ્રોફાઇલ એડિશન થતા હોય તેને ઇલેક્ટ્રોફિલિક એડિશન કહેશો અને ન્યુક્લિયોફાઇલ માટે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. તો એડિશન રિએક્શનમાં સિમ્પલી એટલું જ યાદ રાખવાનું છે કે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ જે પાઈ બોન્ડ આવેલો છે એને ઇઝીલી તમે ઓછી એનર્જીથી બ્રેક કરી શકો છો. તો એ બોન્ડ બ્રેક થશે અને ન્યૂ કોઈ કમ્પોનન્ટ બાઇન્ડ થશે. એ જે પ્રક્રિયા છે એને તમે શું કહેશો? એડિશન રિએક્શન. ધેન આવે છે એલિમિનેશન રિએક્શન. તો એલિમિનેશન રિએક્શનનો મતલબ થાય રિવર્સ ધ એડિશન રિએક્શન. કે એડિશન રિએક્શનમાં એડિશન થતું હતું તો એડિશન રિએક્શન છે એની રિવર્સ રિએક્શન એટલે એનાથી ઉલટું થશે. તો કે એડિશન રિએક્શનમાં એડિશન થતું હતું બટ એલિમિનેશન રિએક્શનમાં દૂર થશે. The elimination reaction are reverse the addition reaction. The reaction which involve the removal of the atom group of atom to adjacent atom in the substrate molecular form the multiple bond refers as the elimination reaction. તમે elimination reaction કોને કહેશો? કે તમારી જે સ્ટ્રક્ચર આપેલું છે એમાં જે કમ્પોનન્ટ છે જોડાયેલા છે ન્યુક્લિયસ અથવા કાર્બન જોડે એ બોન્ડ છે એ તમે બ્રેક કરશો, એ કમ્પોનન્ટ દૂર કરશો, એને એલિમિનેટ કરશો અને એનું કન્વર્ઝેશન તમે કોઈ પણ બોન્ડ બનાવવામાં કરશો અથવા મલ્ટિપલ બોન્ડનું ફોર્મેશન કરશો કે સિંગલ બોન્ડ હશે એનું ડબલ અથવા ટ્રિપલ બોન્ડમાં ફોર્મેશન કરશો. એ જ રિએક્શનને કહેશો તમે એલિમિનેશન રિએક્શન. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે 1,2-ડાયબ્રોમોમિથેલ. આને શું કહેશો? 1,2-ડાયબ્રોમોમિથેલ. એની તમે જ્યારે ઝીંક હારે રિએક્શન કરો છો ત્યારે અહીંયાથી Br2 દૂર થશે ને બંનેના ઇલેક્ટ્રોન કોને આપશે? અહીંયા કાર્બનને આપીને જાય છે. તો CH ડબલ બોન્ડ C આપણને જોવા મળે છે અને ZnBr2 છૂટું પડે છે અને ઇથાઇલિન ફોર્મ થાય છે. એટલે કે સિંગલ બોન્ડનું ડબલ બોન્ડમાં કન્વર્ઝેશન થયું એને તમે એલિમિનેશન રિએક્શન કહેશો.
અને અહીંયા આની ઉલટી આપણે રિએક્શન જુઓ તો આ જે રિએક્શન થઈ એને તમે એડિશન રિએક્શન કહી શકો છો. તો આવી રીતના આપણને એલિમિનેશન રિએક્શન છે તે જોવા મળે છે. ધેન રીઅરેન્જમેન્ટ રિએક્શન. તો રીઅરેન્જમેન્ટનો મતલબ થશે સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ આપણને ચેન્જીસ જોવા મળે છે. જેમ કે ઇન ધીસ ટાઈપ ઓફ ધ રિએક્શન an atom or a group shift from an position to another within the substance molecule, resulting the product with the ન્યૂ સ્ટ્રક્ચર. એટલે કે તમે જ્યારે સ્ટ્રક્ચરના મોલેક્યુલર છે કંઈક ચેન્જીસ કરશે અને તમને ન્યૂ સ્ટ્રક્ચર મળશે. તેના મેઇનલી બે ટાઈપ છે, ઇન્ટ્રામોલેક્યુલર રીઅરેન્જમેન્ટ અને ઇન્ટરમોલેક્યુલર રીઅરેન્જમેન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્ડને જોઈએ કે શું કહેવા માગે છે. તો કે ઇન્ટ્રામોલેક્યુલર, ઇન્ટ્રાનો મતલબ થશે સ્ટ્રક્ચરની અંદર જ કંઈક ચેન્જીસ થાય છે અને ઇન્ટ્રામોલેક્યુલર રીઅરેન્જમેન્ટ કહેશું. અને ઇન્ટરમોલેક્યુલર એટલે કોઈ સબસ્ટન્સ તમારી પાસે પ્રેઝન્ટ છે અને કોઈ નવું સબસ્ટન્સ એની હારે રિએક્ટ કરે અને કંઈક ન્યૂ ફોર્મ બને છે અને એનું રીઅરેન્જમેન્ટ થાય છે, એને તમે કહેશો ઇન્ટરમોલેક્યુલર રીઅરેન્જમેન્ટ. તો એના વિશે આપણે જોઈએ તો ફર્સ્ટ ઇન્ટ્રામોલેક્યુલર રીઅરેન્જમેન્ટ. તો ઇન્ટ્રામોલેક્યુલમાં આપણી પાસે એક જ સ્ટ્રક્ચર છે, એન પ્રોપાઇલ બ્રોમાઇડ. તો હવે તમારી પાસે એન પ્રોપાઇલ બ્રોમાઇડ છે એની તમે એલ્યુમિનિયમ બ્રોમાઇડ હારે રિએક્શન કરાવો છો. તો એન પ્રોપાઇલ બ્રોમાઇડ છે એની રિએક્શન થશે ત્યારે શું થશે, અહીંયા આપણું Br દૂર થાય છે. તો Br માઇનસ દૂર થશે એટલે CH2 પર શું આવે છે, પોઝિટિવ ચાર્જ જોવા મળશે. તો આવા ટાઈપનું આપણને કમ્પોનન્ટ ફોર્મ થશે અને AlBr4 માઇનસ છે એ ફોર્મ થાય છે કારણ કે Br છે એ લે છે એટલે એની ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એલ્યુમિનિયમની 3 વેલેન્સી જોવા મળે છે. ધેન અહીંયા CH2 પર પોઝિટિવ ચાર્જ છે એટલે શું કરશો, આ જે CH2 છે એની પાસે શું એ પોતે 2 હાઇડ્રોજન જોવા મળે છે. તો એક હાઇડ્રોજન કોને આપશે, પોઝિટિવ ચાર્જને. તો પોતે હાઇડ્રોજન દૂર થાય છે એટલે આ કાર્બન પર શું આવશે, પોઝિટિવ ચાર્જ. તો અહીંયા તમે જોઈ શકો છો શું થાય છે, CH3 બને છે. આ CH2 છે એ પોઝિટિવ ચાર્જ દૂર કરવા શું કરે છે, અહીંયા સેકન્ડ કાર્બન પાસેથી હાઇડ્રોજન લઈ લેશે અને CH3 એટલે આની પર પોઝિટિવ ચાર્જ આવે છે. હવે આપણે શું કરીશું કે આ Br છે એને ફર્ધર આપણે જ્યાં પોઝિટિવ ચાર્જ છે એને આપી દઈએ. આ પોઝિટિવ છે, Br નેગેટિવ છે એટલે વચ્ચે બોન્ડ બને છે. તો સેકન્ડ પોઝિશન પર Br છે એ બાઇન્ડ થઈ જશે અને આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ આપણને પ્રોડક્ટ મળે છે. ફર્સ્ટ પ્રોડક્ટ શું હતી આપણી, એન પ્રોપાઇલ બ્રોમાઇડ અને એ જ સ્ટ્રક્ચરનું રીઅરેન્જમેન્ટ થઈને આપણને શું મળ્યું, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. આને AlBr3 એઝ અ કેટાલિસ્ટ યુઝ થયું હતું એ આપણને એઝ યુઝ્યુઅલ પાછું મળે છે. તો આ પ્રકારની રિએક્શન થાય છે એને કયા પ્રકારનું રીઅરેન્જમેન્ટ કહેશો, તો કે ઇન્ટ્રા મોલેક્યુલર ટાઈપ રીઅરેન્જમેન્ટ આપણે કહી શકીએ છીએ. ધેન અધર આપણે રિએક્શન જોઈએ તો ઇન્ટરમોલેક્યુલર એટલે કે આપણે જે કમ્પાઉન્ડ છે એની કોઈ બીજા અધર કમ્પોનન્ટ આરે રિએક્શન આપશું. ઇન ધીસ રીઅરેન્જમેન્ટ ધ એટોમ ગ્રુપ undergoing migration completely detached from the substrate molecule and subsequent creating some side of the molecule. For example, આ રીઅરેન્જમેન્ટ તમને આપ્યું છે એને આપણે ઓટોન રીઅરેન્જમેન્ટ એવું પણ કહી શકીએ છીએ. તો ઓટોન રીઅરેન્જમેન્ટ છે એનું એક્ઝામ્પલ આપ્યું છે કે એન ક્લોરોએસિટાનિલાઇડ, આ સ્ટ્રક્ચરને તમે શું કહેશો, એન ક્લોરોએસિટાનિલાઇડ છે એની તમે ડાયલ્યુટ HCl હારે રિએક્શન આપો. તો ફર્સ્ટ ઓફ ઓલ શું રિએક્શન થશે, અહીંયાથી ક્લોરીન દૂર થશે અને અહીંયાથી ક્લોરીન દૂર થશે Cl2 અને અહીંયા Cl માઇનસ દૂર થાય છે, અહીંયા શું બાઇન્ડ થશે, હાઇડ્રોજન. તો અહીંયા પ્રોડક્ટ મળશે તમને NaCOCH3 એવી રીતના પ્રોડક્ટ મળે છે અને આ જે પ્રોડક્ટ મળે છે અને Cl2 છૂટું પડે છે. હવે આ જે રિએક્શન છે એની ફર્ધર રિએક્શન થઈને તમને પ્રોડક્ટ મળે છે ઓર્થો અને પેરા પોઝિશન. ઓર્થો પોઝિશન પર તમને શું મળે છે, ઓર્થો ક્લોરોએસિટાનિલાઇડ અને બીજી પ્રોડક્ટ મળે છે તમને પેરા ક્લોરોએસિટાનિલાઇડ. તો રીઅરેન્જમેન્ટની તમે રિએક્શન જુઓ તો આવી રીતના તમને 2 પ્રોડક્ટ જોવા મળે છે, ઇન્ટરમોલેક્યુલર રીઅરેન્જમેન્ટ અને ઇન્ટ્રામોલેક્યુલર રીઅરેન્જમેન્ટ. અને આવી રીતના પ્રોડક્ટ આપણને જોઈ શકીએ છીએ. ધેન હવે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી વિશે આપણે ચર્ચા કરીશું. એના વિશે વાત કરીશું કે કેવી રીતના આઇસોમર ફોર્મ થાય છે, કોઈ પણ કમ્પોનન્ટ એનું કન્ફિગ્યુરેશન અથવા એની ગોઠવણી અરેન્જમેન્ટ તમે કેવી રીતના કરો છો એના વિશે આપણે નેક્સ્ટ આવતા લેક્ચરમાં જોઈશું.